હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યો છે. આજે આપણે જોઈશું સેક્શન બી. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 પ્રશ્નોના ઉત્તર તમારે એક વાક્યની અંદર આપવાના છે. દરેકનો 1 ગુણ રહેશે. ટોટલ 8 ગુણનો આ સેક્શન રહેશે. 17. કાર ઉત્પાદકોનું બજાર કયા પ્રકારનું બજાર છે? તો કાર ઉત્પાદકોનું બજાર એ અલ્પ હસ્તક ઇજારોવાળું બજાર છે. ત્યાર પછી 18મો પ્રશ્ન છે, ભારતીય અર્થતંત્ર વિશ્વના કયા દેશના અર્થતંત્રથી આગળ છે? તો ભારતીય અર્થતંત્ર જાપાનના અર્થતંત્રથી આગળ છે. 19. કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રનો અર્થ જણાવો. તો કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યના વસવાટની ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. 20. ભારતમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન ક્યારે અને કોણે રજૂ કર્યું? તો ભારતમાં માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય એટલે કે ચાણક્યએ રજૂ કર્યું હતું. કૌટિલ્ય દર્શાવેલ રાજ્યની આવકના સાધનો જણાવો. તો કૌટિલ્ય દર્શાવેલ રાજ્યની આવકના સાધનો નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન અને વેપાર વાણિજ્ય છે. જો મિત્રો ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો. જો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ મિત્ર સર્કલ સુધી શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. મૂડીના વળતરને શું કહેવાય? તો મૂડીના વળતરને વ્યાજ કહેવાય. અપૂર્ણ હરીફાઈવાળા બજારને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે? તો અપૂર્ણ હરીફાઈવાળા બજારને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે. ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. 24. પ્રો પિગુ કોને રાષ્ટ્રીય આવક કહે છે? તો પ્રો પિગુના મતે વિદેશી આવક સહિતના દેશના નાગરિકોની કુલ આવક જે નાણાંની મદદથી સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. આ વ્યાખ્યા નાણાંલક્ષી છે. આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પછી એક દરેક સબ્જેક્ટના દરેક સેક્શનના વિડીયો અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો જોઈ લેજો. નવા વિડીયો માટે થોડી વેઇટ કરજો. લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.